નમસ્કાર, હું શ્રી મહાવીર વિદ્યા મંદિર ટ્રસ્ટ બીએડ કોલેજની તાલીમાર્થી ઝાલા હેમા આપની સમક્ષ ધોરણ 6 ના ગણિત વિષયમાંથી માપન વિષય પર ભણાવીશ. સૌપ્રથમ તેની પ્રસ્તાવના આપણે જોઈએ તો અહીં એક સ્લાઇડ ઉપર જુદી જુદી 4 આકૃતિઓ દર્શાવવામાં આવી છે. પ્રથમ આકૃતિ કે જે લાલ રંગની છે તેમાં પંચકોણ અને ત્રિકોણનું સંયોજન છે. ત્યારબાદ એક તારા સ્વરૂપે એક આકૃતિ દર્શાવવામાં આવી છે જે ગુલાબી રંગમાં છે. ત્યારબાદ કેસરી રંગમાં એક પંચકોણ દર્શાવવામાં આવ્યો છે અને ચોથી આકૃતિમાં 3 જુદી જુદી રેખાઓ દ્વારા ત્રિકોણ A, B અને C નું નિર્માણ થાય છે. હવે આ કોઈ પણ આકૃતિએ આપેલ સમતલમાં રોકેલી જગ્યામાં કેટલી છે તે જાણવું હોય તો આપણે માપન એની દરેક બાજુઓનું માપ કરી શકીએ અને આ પ્રક્રિયાને માપન કહેવાય. તો કે આ ચારે ચાર સમતલી આકૃતિઓ એ સમતલમાં કેટલી જગ્યા રોકી છે તે જાણવાની પ્રક્રિયા એટલે માપન. ત્યારબાદ પરિમિતિ. તો અહીં જુદા જુદા 3 રંગમાં 3 આકૃતિ દર્શાવવામાં આવી છે. જેમ કે જેમાં પ્રથમ એટલે કે ત્રિકોણમાં 3 બાજુઓ દર્શાવી છે. ત્યારબાદ આ પ્લસની નિશાનમાં કુલ 12 બાજુઓ છે જે ગુલાબી રંગના પ્લસ ચિહ્નમાં દર્શાવેલ છે. ત્યારબાદ આછા જાંબલી રંગમાં એક ચતુષ્કોણ દર્શાવવામાં આવ્યો છે. આ ચતુષ્કોણની પણ 4 બાજુઓ છે. તો હવે પરિમિતિ વિશે આપણે જાણીએ. તો રોજિંદા જીવનમાં પરિમિતિનો વ્યાપક ઉપયોગ કઈ રીતે થાય તો જોઈએ. તો સૌપ્રથમ ખેડૂતો માટે. ખેડૂતોને પોતાના ખેતર ફરતે વાડ બનાવવા માટે, એટલે કે ખેડૂતો પોતાના ખેતર હોય તેના ફરતે ફેન્સિંગ એટલે કે જે વાડ બનાવે તો એ વાડ કેટલી જોઈશે તે જાણવા માટે ખેડૂતો પરિમિતિનો ઉપયોગ કરે છે. ત્યારબાદ એન્જિનિયરને ઘરની ફરતે દિવાલ બનાવવા માટે, એટલે કે જે સિવિલ એન્જિનિયર હોય તો આપણા ઘર હોય તેની ફરતે જે દિવાલ કેટલી બનાવી છે તેનું માપ લેવા માટે એન્જિનિયર પરિમિતિનો ઉપયોગ કરે છે. ત્યારબાદ વ્યક્તિને રમતગમતમાં રસ્તો તૈયાર કરવા માટે, તો વ્યક્તિ હવે રમતગમતમાં એ જોઈએ આપણે કે દોડની સ્પર્ધા હોય તો 3 વ્યક્તિને સાથે દોડવામાં આવે તો દરેક માટે સરખો રસ્તો આપવામાં આવે તો સરખો રસ્તો તૈયાર કરવામાં આવે છે. અને આ સરખો રસ્તો ક્યાં સુધી કેટલો જોઈશે તે પછી ગોળા ફેંક, ભાલા ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ, આ બધી જ રમતગમતમાં પરિમિતિનો ઉપયોગ થાય છે. એટલે કે કેટલું માપ જોઈશે એ જાણવા માટે પરિમિતિનો ઉપયોગ થાય છે. હવે આપણે પરિમિતિની વ્યાખ્યા જોઈએ. તો કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે. એટલે કે અહીં કોઈ પણ બંધ આકૃતિ જેમ કે ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ઠકોણ, તો આ બધાની બાજુઓ સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તો એ અંતરના સરવાળાને પરિમિતિ કહે છે. ત્યારબાદ હવે આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ. તો અહીં આપણને એક લંબચોરસ દર્શાવવામાં આવ્યો છે જેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર છે. આ લંબચોરસ ABCD માં AB 40 સેન્ટીમીટર છે, BC 10 સેન્ટીમીટર છે, CD 40 સેન્ટીમીટર છે અને DA 10 સેન્ટીમીટર છે. હવે આપણે આગળ જોઈ ગયા તે મુજબ પરિમિતિ, તો બધી જ બાજુઓના માપનો સરવાળો. તો હવે આપણે એ લંબચોરસ ABCD ની પરિમિતિ જોઈએ તો AB બરાબર 40 એટલે અહીં 40 લેવામાં આવે, પ્લસ BC અહીં 10 છે. ત્યારબાદ CD 40 સેન્ટીમીટર અને DA 10 સેન્ટીમીટર. તો આ ચારે બાજુના માપનો સરવાળો કરીએ તો છેવટે 100 સેમી થાય. હવે અહીં બધાને પ્રશ્ન થાય કે પરિમિતિનો એકમ અહીં સેમી શા માટે આવે. તો અહીં આપણને રકમમાં AB બરાબર 40 સેન્ટીમીટર આપેલ છે એટલે લંબચોરસ ABCD ની પરિમિતિમાં 100 સેન્ટીમીટર તેનો એકમ સેન્ટીમીટર થાય. ત્યારબાદ હવે આપણને આકૃતિમાં ગુલાબી રંગની આકૃતિમાં એક
ચોરસ દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે જાણીએ તે મુજબ ચોરસની બધી જ બાજુઓ એક સરખી હોય. તો ચોરસ એ બી સી ડી, તો એ બી 3 સેન્ટીમીટર છે, બીસી પણ 3 સેન્ટીમીટર છે, સીડી પણ 3 સેન્ટીમીટર છે અને ડીએ પણ 3 સેન્ટીમીટર છે. હવે આગળ આપણે પરિમિતિની વ્યાખ્યા જોઈ તે મુજબ કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના સીમારેખા પર ફરવાથી જે અંતર કપાય તે, એટલે એ થાય બધી જ બાજુઓના માપનો સરવાળો. હવે આપણે આ ચોરસની પરિમિતિ શોધીએ તો AB પ્લસ BC પ્લસ CD પ્લસ D. AB નું માપ 3 છે, BC નું માપ 3 છે અને CD નું માપ 3 છે. DA નું પણ 3 છે, એટલે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 એટલે 12 સેન્ટીમીટર. એ પણ બાજુ આપણે સેન્ટીમીટરમાં આપી છે, તેથી પરિમિતિ પણ સેન્ટીમીટરમાં આવશે. ત્યાર પછી એક પ્રશ્ન આકૃતિ દર્શાવવામાં આવી છે. આ આકૃતિમાં બધી જ બાજુના માપ સમાન આપવામાં આવ્યા છે, પરંતુ એની 12 બાજુ કેવી રીતે થાય તો આપણે જોઈએ. તો A B, B C, C D, D E, E F, F G, G H, H I, I J, J K, K L, L A. આમ ટોટલ 12 બાજુઓ થઈ. આ બધી જ બાજુના માપ સરખા છે, એટલે કે 3 સેન્ટીમીટર. હવે આપણે આગળની પરિમિતિની વ્યાખ્યામાં જોઈ ગયા કે કોઈ પણ બંધ આકૃતિની દરેક સીમારેખા પર ફરવાથી અંતરનો સરવાળો, એટલે બધી બાજુના માપનો સરવાળો. તો AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FG પ્લસ GH પ્લસ HI પ્લસ IJ પ્લસ JK પ્લસ KL અને LA. હવે આમાં 12 વખત 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 ટોટલ 12 વખત, એટલે કે બધી જ બાજુના માપનો સરવાળો થાય, જે 12 વખત એટલે કે સમાન છે. તો 12 તરી 36, એટલે પરિમિતિ 36 સેન્ટીમીટર આવશે. ત્યારબાદ આકૃતિમાં આપણને એક ષષ્ઠકોણ દર્શાવવામાં આવ્યો છે. એની 6 બાજુઓ છે. એની 6 બાજુ આપણે જોઈએ તો AB, BC, CD, DE, EF અને FA. હવે આ ષટકોણમાં પણ બધી જ બાજુઓ સમાન આપવામાં આવી છે, એટલે કે 2 સેન્ટીમીટર. હવે આ ષટકોણનો આપણે પરિમિતિ શોધવી હોય તો તેને બધી જ બાજુઓના માપનો સરવાળો, જે આપણે પરિમિતિની વ્યાખ્યામાં જોઈ ગયા. તો આ ષટકોણ ABCDEF ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EF પ્લસ FA, એટલે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2, એટલે કે 12 સેન્ટીમીટર. હવે આપણે પછીનું ઉદાહરણ જોઈએ. તો એમાં આવશે આપણને એક ચતુષ્કોણ બતાવવામાં આવ્યો છે. આ ચતુષ્કોણ સમલંબ છે, એટલે કે AB અને DC આ બે બાજુ એકબીજાને સમાંતર છે, એટલે સમલંબ ચતુષ્કોણ છે. હવે આ ચતુષ્કોણમાં AB 3 સેન્ટીમીટર આપેલ છે, BC 4 સેન્ટીમીટર આપેલ છે, CD 5 સેન્ટીમીટર આપેલ છે અને DA 4 સેન્ટીમીટર આપેલું છે. તો હવે આ ચતુષ્કોણની આપણે પરિમિતિ શોધવી હોય તો તેની બધી જ બાજુના માપનો સરવાળો, કે જે આપણે પરિમિતિની વ્યાખ્યામાં જોઈ ગયા. હવે ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. AB બરાબર 3 છે, BC બરાબર 4 છે, CD બરાબર 5 છે અને DA બરાબર 4, એટલે 3 વત્તા 4 વત્તા 5 વત્તા 4 બરાબર 16 સેન્ટીમીટર. એટલે ચતુષ્કોણ ABCD નું માપ 16 સેન્ટીમીટર છે. ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ. તો આપણે એક ચતુષ્કોણ છે ABCD. તો આમાં બધી જ બાજુના માપ સરખા છે, જેમાં AB બરાબર 6, BC બરાબર 6 સેન્ટીમીટર, CD બરાબર 6 સેન્ટીમીટર, DA બરાબર 6 સેન્ટીમીટર. હવે પરિમિતિની વ્યાખ્યા આગળ જોઈ ગયા તે મુજબ કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો.
ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA 6 + 6 + 6 + 6 બરાબર 24 સેન્ટીમીટર. અહીં પણ પરિમિતિનું એકમ સેન્ટીમીટર આવશે કારણ કે આપણને બાજુનું માપ સેન્ટીમીટરમાં આપેલ છે. ત્યારબાદ અહીં આકૃતિમાં એક પંચકોણ દર્શાવવામાં આવ્યો છે જેનું નામ છે ABCDE. હવે પંચકોણમાં પણ પાંચે બાજુ સરખી છે એટલે કે AB બરાબર 5, BC બરાબર 5, CD બરાબર 5, DE બરાબર 5 અને EA બરાબર પણ 5. હવે પરિમિતિને આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા તે મુજબ પરિમિતિની બધી જ બાજુના માપનો સરવાળો. પરિમિતિ એટલે આપેલ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો. એટલે ABCDE અને A આ બધાની બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DE પ્લસ EA બરાબર 5 + 5 + 5 + 5 + 5 એટલે કે 25 સેન્ટીમીટર. અહીં પરિમિતિનો એકમ 25 સેન્ટીમીટર થાય અને તેનું માપ 25 થાય. ત્યારબાદ આપણે એક ત્રિકોણનું ઉદાહરણ જોઈએ કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે એટલે કે તેની ત્રણેય બાજુઓ સરખી છે અને તેનું માપ છે 8 સેન્ટીમીટર એટલે કે AB બરાબર BC બરાબર CA બરાબર 8 સેન્ટીમીટર. એ પરિમિતિની આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા તે મુજબ કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો. એટલે હવે આપણે ABC ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CA એટલે 8 + 8 + 8 બરાબર 24 સેન્ટીમીટર. હવે ફરીથી એક લંબચોરસ આપવામાં આવ્યો છે અને તે લંબચોરસમાં આપણને એની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 5 સેન્ટીમીટર આપવામાં આવી છે. અને આમાં AB બરાબર 10 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, CD બરાબર 10 સેન્ટીમીટર અને DA બરાબર 5 સેન્ટીમીટર આપેલ છે. હવે આ લંબચોરસની પરિમિતિ એટલે એની ચારે બાજુના માપનો સરવાળો. હવે લંબચોરસ ABCD ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA એટલે 10 + 5 + 10 + 5 એટલે કે 30 સેન્ટીમીટર. હવે અહીં પણ એક ચતુષ્કોણ દર્શાવવામાં આવ્યો છે ચતુષ્કોણ ABCD એટલે કે ચતુષ્કોણમાં AB બરાબર 4 સેન્ટીમીટર આપેલ છે, BC બરાબર 3 સેન્ટીમીટર આપેલ છે, CD બરાબર 5 સેન્ટીમીટર આપેલ છે અને DA બરાબર 3 સેન્ટીમીટર આપેલું છે. હવે આપણે પરિમિતિની વ્યાખ્યા જોઈ ગયા તે મુજબ બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA એટલે કે 4 + 3 + 5 + 3 એટલે કે 15 સેન્ટીમીટર. અહીં પણ પરિમિતિનો એકમ સેન્ટીમીટર આવશે કારણ કે તેની બાજુ આપણને સેન્ટીમીટરમાં આપવામાં આવી છે. હવે અત્યાર સુધી આપણે પુનરાવર્તન એકવાર જોઈ લઈએ કે પરિમિતિની જરૂરિયાત શા માટે. તો આપેલ સમતલમાં તેણે રોકેલી જગ્યા જાણવી હોય તો આપણે માપન દ્વારા પરિમિતિનું માપન કરી શકીએ તો તેનું આપેલ સમતલમાં જગ્યા રોકી છે તે જાણી શકાય. ત્યારબાદ જુદી જુદી આકૃતિની પરિમિતિ શોધી શકાય. રોજિંદા જીવનમાં પરિમિતિનો વ્યાપક ઉપયોગ થાય જેમ કે ખેડૂતોને પોતાના ખેતર ફરતે વાડ બનાવવા માટે, એન્જિનિયરને ઘર ફરતે દિવાલ બનાવવા માટે, વ્યક્તિને રમત ગમતમાં રસ્તો તૈયાર કરવા માટે. ત્યારબાદ આપણે પરિમિતિની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ બંધ આકૃતિની સીમા રેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે. અહીં કોઈ પણ બંધ આકૃતિ એટલે ત્રિકોણ, ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ એવી કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુની સીમા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે. હવે લંબચોરસમાં તેની લંબાઈ
અને પહોળાઈ આપવામાં આવે તો પરિમિતિ એની શોધવામાં આવે તો AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA એટલે કે 40 + 10 + 40 + 10 એટલે કે 100 સેન્ટીમીટર. ત્યારબાદ ચોરસમાં આપણે જોઈએ તો તેની ચારે બાજુ સરખી હોય તો તેની પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો એટલે કે 3 + 3 + 3 + 3 એટલે કે 12 સેન્ટીમીટર. ત્યારબાદ અહીંયા એક 12 રેખા બાજુ ધરાવતું એક આકૃતિ દર્શાવવામાં આવી છે તો તેની પરિમિતિ આપણે જાણવી હોય તો બધી જ બાજુના માપનો સરવાળો એટલે અહીંયા આપેલ આકૃતિમાં 3 સેન્ટીમીટર આપેલ છે તો તે 12 વખત એટલે કે 12 × 36 સેન્ટીમીટર. ત્યારબાદ એક અહીં ષટકોણ દર્શાવવામાં આવે છે કે તેની 6 બાજુઓ છે તો 6 એ 6 બાજુના માપનો સરવાળો એટલે ષટકોણની પરિમિતિ એટલે 2 + 2 + 2 + 2 + 2 એટલે કે 12 સેન્ટીમીટર. ત્યારબાદ પરિમિતિ આપણને એક ચતુષ્કોણની આપવામાં આવી છે અને તેની જુદી જુદી બાજુ આપવામાં આવી છે. AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 4 સેન્ટીમીટર, CD બરાબર 5 અને DA બરાબર 4 સેન્ટીમીટર. તો અહીં AB ની કિંમત 4 મૂકવામાં આવે, AB ની કિંમત 3 મૂકવામાં આવે, BC ની 4, CD ની 5 અને DA ની 4 એટલે બધી જ બાજુનો માપનો સરવાળો કરે તો 16 સેન્ટીમીટર થાય. ત્યારબાદ અહીં એક ચતુષ્કોણ ABCD એટલે કે તેની બાજુઓ સમાન છે એટલે કે બધી જ બાજુનો માપનો સરવાળો એટલે કે 6 + 6 + 6 + 6 એટલે કે 24 સેન્ટીમીટર. હવે પરિમિતિ આપણને પંચકોણની શોધવાની છે અને તેની પણ પાંચે બાજુ સમાન છે એટલે કે AB બરાબર BC, CD, DE અને EA બરાબર 5 સેન્ટીમીટર એટલે કે 5 + 5 + 5 + 5 એટલે કે 25 સેન્ટીમીટર. ત્યારબાદ હવે આ ત્રિકોણ એટલે આ સમબાજુ ત્રિકોણ છે એટલે કે ત્રણેય બાજુના માપ સરખા છે એટલે કે AB બરાબર BC બરાબર CA એટલે 8 સેન્ટીમીટર તો પરિમિતિ બરાબર 8 + 8 + 8 બરાબર 24 સેન્ટીમીટર. ત્યારબાદ એક લંબચોરસ છે તો તેની લંબાઈ પ્લસ પહોળાઈ એટલે કે પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA બરાબર 10 + 5 એટલે કે 30 સેન્ટીમીટર. હવે આ ચતુષ્કોણમાં AB બરાબર 4 સેન્ટીમીટર આપેલ છે, BC બરાબર 3 સેન્ટીમીટર છે, CD બરાબર 5 સેન્ટીમીટર, DA બરાબર 3 સેન્ટીમીટર. તો પરિમિતિ એટલે AB બરાબર 4, BC બરાબર 3, CD બરાબર 5 અને DA બરાબર 3 એટલે કે 15 સેન્ટીમીટર એટલે કે આની પરિમિતિ 15 સેન્ટીમીટર થાય.